સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પણ ગઈકાલે વરસેલા વરસાદના પાણી હજી પણ નથી ઓસર્યા। 11 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે અને હજી પણ અમદાવાદમાં પાણી ભરાયેલા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ ત્રાગડ ગામમાં પાણી ઓસર્યા નથી। અમારા સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ગયા છે, વધુ जानकारी તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। રાજલ, ગઈકાલે વરસાદ વરસ્યો, લગભગ 12 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસ્યો, એને 10 થી 12 કલાક થયા, હજી સુધી પાણી ઓસર્યા નથી। કયા વિસ્તારમાં આપ અને શું સ્થિતિ? ધ્વનિ, હું જે નિરમા યુનિવર્સિટી છે તેની પાછળવાળો જે રસ્તો છે ત્યાં આગળ છું અને આપ જોઈ શકો છો આ રસ્તો છે કે જે ત્રાગડ ગામે જતો હોય છે, પરંતુ આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ પાણીની જે સમસ્યા છે તે અહીંયા આગળ ઊભી થઈ છે। વાહન ચાલકો તો ત્રાહિમામ પોકારી જ ઉઠ્યા છે। એક રિક્ષા ચાલકની જે રિક્ષા છે તે પણ બંધ થઈ ગઈ છે। અહીંયા જે રહેતા સ્થાનિકો છે તેમને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે વહેલી સવારે આવે તો કઈ રીતે આવે, કારણ કે આપ જોઈ રહ્યા છો જેટલા પણ વાહન ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે તમામ લોકોને ભારે જહેમત ઉઠાવવી પડે છે। આપની સાથે અહીંના સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। વરસાદે વિરામ લીધાને કલાકોના વીતી ગયા છે, તેમ છતાં પણ આ વરસાદી પાણી અહીંયા ઓસર્યા નથી। કેટલી હાલાકી પડે છે? ગઈકાલે અમે જોયું તો લગભગ બહુ વરસાદ નથી પડ્યો, 1 ઇંચ વરસાદ પડ્યો છે અને વરસાદ બંધ થયાના લગભગ 8, 9, 10 કલાક થઈ ગયા છે અને અહીંયા સવાર સુધી સવારે 8 વાગ્યાની આસપાસ કે 9 વાગ્યાની આસપાસ અહીંયા 2 ફૂટ પાણી હતું। ઘરે કોઈ દૂધવાળા આવ્યા નથી, ઘરે કોઈ ન્યૂઝપેપરવાળા આવ્યા નથી। અમારા આજે તો ચલો ફોર્ચ્યુનેટલી સન્ડે છે એટલે કોઈ છોકરાઓને સ્કૂલ નહોતું જવાનું, બટ સ્કૂલે જવાનું હતું તો અમે અમારા છોકરાઓને સ્કૂલે બી ના મોકલી શકાય હોત। રીઝન એ છે કે છેલ્લા 4 વર્ષથી અહીંયા બહુ પાણી ભરાય છે, પણ કોઈ જીએમસીવાળા કે એએમસીવાળાનો કોઈ ફોકસ અહીંયા છે જ નહીં। અહીંયા બાજુનો અમારો પ્લોટ છે એ એએમસીનો કોમન પ્લોટ છે। અમે જે રજિસ્ટ્રેશન દસ્તાવેજ ને બધું કરેલું છે અમે જીએમસીમાં કરેલું છે, એટલે અમારો ટાઉન પ્લાનિંગ પ્રમાણે અમારું જે ફાઇનલ પ્લોટ આવે છે એ જીએમસીમાં આવે છે। અમે રજિસ્ટ્રેશન, સ્ટેમ્પ ડ્યુટી બધું જીએમસીમાં ભરેલું છે, પણ જ્યારે અમે જીએમસી અને એએમસીમાં ફોન કરીએ છીએ ત્યારે એ લોકો એવું કહીને છૂટી જતા હોય છે કે આ એએમસીમાં નથી આવતું, આ જીએમસીમાં આવે છે, અને જીએમસીવાળા કહે છે કે આ એએમસીમાં આવે છે, જીએમસીમાં નથી આવતું। એના કારણે અમે અમારી સોસાયટીવાળા લોકો બહુ જ સફર થઈ રહ્યા છે। આ એક લક્ઝરિયસ સ્કીમ છે 3 BHKની, જે અમે 1.5 કરોડ રૂપિયા આપીને પરચેસ કરેલા છે ઘર। હજુ તો અમારું આ પહેલું વર્ષ છે કે જ્યાં અમે રહેવા માટે આવેલા છે, અને આ એક્ઝેક્ટલી ઝાયડસ કોર્પોરેટ હાઉસ છે એની એક્ઝેક્ટ બાજુમાં અને નિર્માની બીજી બોર્ડર ઉપર થાય છે, એટલે કે એસજી હાઈવેથી ખાલી 100 મીટરના ડિસ્ટન્સ પર અમને આ જે પ્રશ્ન છે પાણી ભરાવાને બહુ જ છેલ્લા 4-5 વર્ષથી અમે ભોગવી રહ્યા છીએ। સિનિયર સિટીઝનને કેટલી તકલીફ પડી રહી છે? સિનિયર સિટીઝનને તો બેન બહુ તકલીફ પડી રહી છે। અમે તો આ વિકાસનું નામ સાંભળીને સિનિયર સિટીઝન બની ગયા, પણ કયા વિકાસ કોનો થાય છે એ સમજણ પડતી નથી। હમણાં પણ અમિત શાહ સાહેબ આવ્યા હતા, રાણીપમાં એવું કહીને ગયા છે અમને એક ચિઠ્ઠી મોકલજો, તમારું નિરાકરણ આવી જશે, પણ એની પણ કોઈ અસર થાય એવું અમને દેખાતું નથી। હમણાં કેટલી મુશ્કેલી સવારથી લઈને જો દૂધવાળા નથી આવ્યા, ન્યૂઝપેપરવાળા નથી આવ્યા। આજે તો સ્કૂલોમાં રજા છે એટલે આજે પ્રોબ્લેમ નથી, પણ સ્કૂલ ચાલુ હોય તો છોકરાઓ કેવી રીતે સ્કૂલે જાય? ઇવન રાત્રે અંધારામાં બી અહીંયા લાઇટનો કોઈ હજુ સોલ્યુશન નથી આવ્યો, આટલો પોર્સ એરિયા હોવા છતાં બી। જ્યારે અહીંયા આગળ મિલિયન માઇન્સનું ઉદ્ઘાટન હતું, અમિતભાઈ શાહ હતા, તો એ રોડ ત્યાં આગળ સરસ કરી દીધો, તો અહીંયા શું પ્રોબ્લેમ છે? અહીંયા બી કરવો જોઈએ અને સ્થાનિકોને કેટલો પ્રોબ્લેમ થાય છે? તમારા બેઝમેન્ટમાં બી પાણી ભરાયા છે? એકચ્યુઅલી અહીંયા આગળ અમારા બેઝમેન્ટમાં એટલા લીધે ભરાય છે કે અહીંયાનું પાણીનો ક્યાંય નિકાલ નથી જવા માટે, તો અમારો બેગ થાય છે, તો એના લીધે અમારા બેઝમેન્ટમાં બી પાણીનો ઇસ્યુ થાય છે અને ભરાય છે, અને અમારી ગાડીઓમાં પણ પ્રોબ્લેમ થાય છે। અને બીજું અહીંયા તમે રાત્રે આવશો તો લાઇટ તમને આટલા પોશ એરિયામાં લાઇટ તમને જોવા નહીં મળે। એસપી રિંગ રોડ બી 100 મીટરની અંદર છે અને એસજી હાઈવે પણ 100 મીટરની અંદર છે, આટલા હાઈવેની અંદર બી આટલું પ્રોબ્લેમ થાય છે, તો તમને નિયર બાય એએમસીમાં 1st નંબર ઓલ ઓવર ઇન્ડિયામાં સ્વચ્છ છે। આ દેખાઈ આવે છે તમને કે સ્વચ્છ કેટલું સ્વચ્છ છે, 1st નંબર આવે છે, તો કંઈ અમારે સગવડ તો મળવી જોઈએ ને। અહીંયા લોકોની ગાડી પણ ફસાઈ છે। હા, આજે અમારે બી બ્લોકમાં એકચ્યુઅલી ફંક્શન છે, તો એ લોકોને બિચારાને જે લોકો ગેસ્ટ આવે છે એમને તો પહેલાં જ આવતા ગાડી જે લોકોની તો ફસાઈ ગઈ, તો એજેન્ટ હતા તેમને માંડ કાઢવા પડે બધાને ભેગા થઈને। પછી બીજા બધા બી આવે છે એ સાઈડમાંથી ચાલતા તે હાલત જો એક જણ આવે છે યાર, તે કેવા ગંદકીમાંથી ચાલીને આવવું પડે છે એ લોકોને। એમ થાય કે ફંક્શન જે લોકોને રાખ્યું એ લોકો કેટલી તકલીફ પડે છે। એટલે આજ સવારથી તો અમે ચા બી નથી પીધી, દૂધવાળા આવ્યા જ નથી, એટલે બધાએ ભેગા મળીને બહારથી અમે મંગાવી, હમણાં જ અમે બધાએ ચા પીધી। હવે તો જમવાનું બી એવું છે કે બહારથી મંગાવવાનું છે પ્લાનિંગ,
એટલે બહુ જ તકલીફ પડે છે અહીંયા કોઈ સગવડ નથી. હવે 12 વાળો બી આપવા કેવી રીતે આવશે? 4 વાળો બિચારો પહેલાં તો ના જ પાડતો હતો, પણ બહુ એમને રિક્વેસ્ટ કરી ત્યારે એ લોકો આપવા આવ્યા છે. હવે જમવાનું બી ક્યારે આપવા આવશે એ ખબર નહીં. કોસ્ટલી ઘર લેવાનો મતલબ શું? સારા એરિયામાં આટલું કોસ્ટલી આટલા પૈસા નાખવાનો મતલબ શું જ્યારે સર્વિસ જ ના મળતી હોય? આવી લાઇટો જતી રહે છે. કાલે 3 કલાકે લાઇટ આવી છે રાતે. ગેસની બોટલ તો વાપરીએ જ છે ઓલરેડી, પાઇપલાઇન તો આવી જ નથી. આ અંદર ઝઘડે છે એ લોકો બે કે વચ્ચેની દિવાલ એક બાજુ ગાંધીનગર સાઈડ આવે છે ને એક બાજુ અમારી સાઈડ આવે છે. એમાં ને એમાં ઝઘડા જે થાય છે એમાં અમે લોકો બધું સફર કરીએ છીએ. સુળી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ આ સ્થાનિકોની જોવા મળી રહી છે. આપણી સાથે અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. બેન, કેટલી હાલાકી પડે છે કારણ કે સોસાયટીના તમામ સ્થાનિકો બહાર છે? એકચ્યુઅલી કેવું છે કે જો આ અહીંયાથી કોઈ પોલીસ સ્ટેશન કે કોઈ નીકળે ને તો જ આનો રસ્તો આવશે. બાકી મને નથી લાગતું કે ન્યૂઝવાળા આવશે, ન્યૂઝ બનાવીને એ જતા રહેવાના છે. આનો ઈલાજ એ જ છે કે બિલ્ડરે કંઈ કરતો નથી કોઈ. ભારત પાકિસ્તાન જેવું થયું છે કહેવાય ને. નથી એમસીવાળા કોઈ જવાબ આપતા, નથી જીબીવાળા કોઈ જવાબ આપતા. એટલે અમારે જવું તો ક્યાં જવું? કમ્પ્લેન કોને કરવાની? નથી એ ફોન ઉપાડતા, નથી આ ફોન ઉપાડતા. ગેસ લાઇનમાં બી અમારે 6 મહિનાથી આમથી આમ લટકાવે છે. અદાણીવાળાને કહીએ તો કે જીએમસી જાઓ અને આમાં જાઓ. એટલે કરવું તો શું કરવું અમારે? કરવું તો શું કરવું તેવી પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી થઈ છે. કાકા, પાણી ખૂબ ભરાયા છે, વાહનોને અંદર આવતા પણ તકલીફો પડી રહી છે. અહીંયા રહો છો, અહીંયા બાળકો પણ છે. આજે તો સદનસીબે સ્કૂલ બંધ છે, પણ આ સ્કૂલ વગર રહે ને જો ચાલુ હોય તો? જો આજે સ્કૂલ ચાલુ હોત તો કોઈ પણ વાલી બાળકોને સ્કૂલમાં મૂકી જઈ શકે એમ પોઝિશન હતી જ નહીં. EMTS પણ આ 4 રસ્તાથી પાછી જતી રહી. અને અહીંયા આ જે પ્રશ્ન જે ઊભો થયો છે એ ખરેખર ખૂબ જ ગંભીર છે. -2ની અંદર આટલું 1 ફૂટ જેટલું પાણી ભરાય તો પછી એની જે બિલ્ડિંગની કેપેસિટી અને કદાચ ન કરે નારાયણ જો અર્થક્વેક આવે તો શું પોઝિશન બને? એટલે ખરેખર ખૂબ જ ચિંતિત છે અમારા બધા જ સભ્યો. એટલે વહેલી તકે આ જીએમસીવાળા આનું સોલ્યુશન લાવે. તમે જોઈ શકો છો કે એક પણ ઇલેક્ટ્રિકનો પોલ પણ નથી અને અંધારું. જો રાત્રે તમે અહીંયા આવો તો અંધારું જ હોય છે. રાત્રે તો એવું લાગતું હતું અહીંયા વાતાવરણ કે કોઈ અંદર એન્ટર પણ ના લઈ શકે કારણ કે લાઇટ પણ નથી.